અયોધ્યાની અંદર રામ દારે વનવાસ આવ્યા. વનવાસ આવ્યા એટલે પછી આખું ગામ અયોધ્યા રામની લારી થઈ ગઈ કે રામ આજ આપણો રાજા અયોધ્યા છોડી અને વનવાસ જાય છે. ત્યારે આ વનવાસ હેડ્યા એટલે પછી ગામની વસ્તીને કીધું તો રામ કે તમે પાછા વળો ને મારે વચનનું પાલન કરવું પડશે. હું રઘુવીર છું, મારું વચન રાય નહીં કે. હવે પોતે અહીંયાથી હાલ્યા એટલે હાલ્યા કરતા એક ગામ આવ્યું. ગામની અંદર ગામને ગોદરે પરાવ નાખ્યો સાધુના વેશમાં રામ લક્ષ્મણ ને સીતા. રાત પડી છે એટલે ગામની બાજુ કે આપણે કોક ગામને ગોદરે કોક સાધુ સંત સારો છે તો આપણે એ સત્સંગ કરે તો આપણે થોડુંક સાંભળી જાવ. હવે રામ અને સીતા અને લક્ષ્મણ ગામની બાઈઓ દો ભેળી થઈને જઈ બેઠીઓ કીધું. રામે સીતાજીએ આદર ભાવ આવ્યો બેહો. તો કે તમે આ ભૂંડો છે ને તોડ્યો કે આ રઘુવીર છે એ મારા સ્વામી છે અને આ લક્ષ્મણ છે એ મારા રેઠ છે એટલે મારે ઘોટો તોણો એના કારણથી કે અને તમે બધી આવે એટલે મર્યાદા તો આ મર્યાદા ભગવાન છે કે મર્યાદા મારે રાખવી પડે. તમે મોટા મોટા બધા આયા અમારા પાસે કેવું હોય આ એમ કરીને પછી રામ ને લક્ષ્મણ સીતા ને હેડ્યા એ ગામ સવાર એટલે વનની અંદર ઢળ્યા એટલે આહલાને એક નામનો પથ્થર પડ્યો. પથ્થર પડ્યો એટલે ઋષિઓએ હરાપ માર્યો હતો કે જા તું આહલાને આ પથ્થરનો આહલાને માટે પથ્થર થઈ જાય. એટલું કીધું ઋષિએ કે રામા અવતારમાં તારો ઉદ્ધાર થશે એટલી થશે નહીં. હવે રામ અહીંયાથી હેડ્યા એટલે એમની હૃદય ઉડીને એટલે આહલા પથ્થરમાંથી આહલા બનીને આવીને રામને પગે લાગી. પ્રભુ નમસ્કાર તમને અને અમને દર્શન આવ્યા એટલે હવે અમારો ઉદ્ધાર થઈ ગયો. સારું. હવે અહીંયાથી આઈડિયા વનમાં ઢળ્યા એટલે લક્ષ્મણે પૂછ્યું કે રામ આ કયું વન આવ્યો કે. રામે કીધું કે આ સબરીનું વન કહેવાય તો આપણે અહીંયા જવું પડશે, આપણી વાટ જોઈ રહી. એટલે હવે સબરી 7 વર્ષની હતી અને ગુરુએ કીધું તો એમના ઋષિ મુનિના આશ્રમમાં રહેતી હતી. ગુરુએ કીધું કે તને રામ મળશે કે હવે આ સબરીભાઈ 7 વર્ષની હતી પકડી મેલ્યો. એમ કરતા કરતા આજ આવે રામ કાલ આવે રામ પણ મારો ગુરુ કે ખોટું બોલે નહીં. કદાચ કે મારો ગુરુ ખોટું તો ના જ બોલે કે રામ તો મળવાના છે આવું હઠી કરીને બેઠી. એમ કરતાં કરતાં 80 વર્ષ થઈ ગયા તોય રામ મળ્યા નહીં. 80 વર્ષની ઉંમર છે. હવે આ વનમાં દાયરા રામ ને સીતા લક્ષ્મણ તળે તા ઓહરી આમ જોઈ જોઈને જુએ કે મારો રામ કાર આવશે મારો રામ કાર આવશે. હવે તારે અહીંયાને આવતા ભાડ્યા એટલે સબરી બોર ટોપલીને ભરી કે મારો રામ આવે છે મારો રામ આવે એમ કરી આઠા બોર બધા થાશી થાય છે ટોપલી ભર્યા. ભરીને રામ આયા. સબરીભાઈને નમસ્કાર કર્યા આદર ભાવ આવ્યો. અને આ તો સાધુનામાં સબરી તો ઓળખી જાય પછી ભગવાન આવ્યા છે. અને રામે રામ ખાવા બોર મીના એટલે રામ ખાય ને લક્ષ્મણ આમ ચેડે નાસી છે ફેંકી છે. સબરીને કોઈ કહેવાય. હવે અહીંયાથી રામ પાસે અહીંયાથી ચાલ્યા ભગવાનને આગળ. હવે આગળ નથી આવતું.